જય ગિરનારી મિત્રો, લાસ્ટ વિડીયો જોયો આપણે બાબરા પાસેનો સોનપરી મેલડી માતાજીનો વિડીયો જોયો. ત્યાંથી આગળ જ એટલે કે બાબરા કરિયાણાના રોડ ઉપર જ એક ખૂબ જ પ્રાચીન મહાદેવનું સ્થાન છે જેનું નામ છે સોનપરી મહાદેવ. કહેવાય છે કે આ સોનપરી અને રામપરી નામની બે પરીઓ હતી આ વિસ્તારમાં, અને એ આ જગ્યા ઉપર આવીને મહાદેવનો અભિષેક કરતી. તો એવી પ્રાચીન જગ્યાના તમને દર્શન કરાવવાનો છું. અત્યારે હાલ છું કરિયાણાવાળા રોડ ઉપર, બાબરાથી કરિયાણા ગામ જે આગું છે, અને અંદાજે ગણો ને તો બાબરાથી 5-1 કિલોમીટર જેવું અંતર થતું હશે. લોકેશન ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. અને એ મહાદેવના દર્શન કરવાનો છું. ત્યાં એક મહાત્મા છે, એના પણ દર્શન કરાવવાનો છું. તો ચાલો જઈએ, દર્શન કરાવું. તો હવે આપણે જઈ રહ્યા છીએ સોનપરી મહાદેવના મંદિરે. કરિયાણાવાળા રોડ ઉપરથી બોર્ડ મારેલું છે, જો કે સોનપરી મહાદેવનું. બાબરાથી અંદાજે 5-1 કિલોમીટરના અંતરે જ આવેલું છે અને ખૂબ જ પ્રાચીન સ્થાન છે. લાસ્ટ વિડીયો આપણે મેલડી માતાજીનો જોયો, એમાંથી આપણને આઈડિયા આવી ગયો કે આ ખૂબ જ જૂનું મંદિર છે. અને એના મેન તો બે, સોનપરી મહાદેવ અર્બન 1. આપણે ડાયરેક્ટ સીધા મંદિરે જવાના છે. જય ગિરનારી મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સોનપરી મહાદેવ. કહેવાય કે જ્યાં પરીઓ આવીને મહાદેવનો અભિષેક કરે છે એવી ખૂબ જ પ્રાચીન જગ્યા, ઘણા બધા વર્ષો જૂની જગ્યા. જોકે હાલ જે એના મહાત્મા છે એમના દ્વારા મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે. અને એ તમને મંદિર જ બતાવું, સીધું સ્થાન બતાવું, મહાદેવના દર્શન કરાવું. મને પણ આનંદ થાય છે, કેમ કે આ જે વિસ્તાર છે, આ તમે આખો વિસ્તાર જુઓ, આખો કહેવાય કે આ વિસ્તારમાં એટલા બધા દેવસ્થાનો છે, એટલા બધા મંદિરો છે કે એની વાત જ આખી અલગ છે. અને એમાંય આ ખૂબ જ જૂનું સોનપરી મહાદેવ મંદિર, બાબરાના ઘણા બધા લોકો એ ખૂબ જ માને છે. અને એમાંનું મેન મંદિર આ છે, જ્યાં જે કહેવાય છે કે પરીઓ આવીને, સોનપરી નામની બે પરીઓ આવે છે, રૂપપરી સમથિંગ એવું કંઈક નામ છે ને, સોનપરી કરીને છે. આ જે ડેમ જે પાછળ પાળો જે છે, સોનપરી મેલડી માતાજીનો લાસ્ટ વિડીયો જોયો, ત્યાંથી આપણે અહીંયા આવ્યા છીએ. અને એ જેની પાછળ જે ડેમનો પાળો છે એના નામ ઉપરથી જ આ ટૂંકમાં સોનપરી ને રૂપપરી સમથિંગ એવું કંઈ બે પરીઓ આવીને આ મહાદેવનું અભિષેક કરતી, પૂજા કરતી. તેવા મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છીએ. અત્યારે આખા દેવસ્થાનના તમે દર્શન કરી રહ્યા છો. અને વચ્ચે છે બે શિવલિંગો. વાહ, બે શિવલિંગ, બે છતર, અને આખું તમે દ્રશ્ય જોઈ શકો છો એક સાથે બે મહાદેવનું. જેમ કે કહેવાય છે કે બે પરીઓ આવીને અહીંયા પૂજા કરે છે, એટલે બે શિવલિંગના પણ સ્થાપના થઈ છે. પાછળમાં પાર્વતીજી, અહીંયા ગંગાજીનું સ્થાન, અને સાથે સાથે મહાદેવના બે મહાદેવના એકારે તમે દર્શન કરી રહ્યા છો. અને આ મહાદેવે કેવા કે જે મહાદેવના અભિષેક કરવા માટે સાક્ષાત દેવીઓ એટલે કે કહેવાય કે પરીઓ આવીને આ મહાદેવનો અભિષેક કરતી હોય એવા મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો. તો મનમાં હર હર મહાદેવ, જય ગિરનારી, ઓમ નમઃ શિવાય જરૂર કોમેન્ટમાં કહેજો, મનોય કહેજો, એટલે હું છે અમને મજા આવે. હવે તમને અહીંયા બહુ વિશાળ પટાંગણ છે અને વાર તહેવારે ખૂબ મોટો આયોજન પણ થાય છે. પણ અહીંયા જે હાલના બાપુ છે એમની થોડીક બોલી નથી શકતા અને પેરાલિસિસ મામલો આવી ગયો છે, એટલે તમને દર્શન કરાવીશ અને કઈ રીતે એ લોકો સાથે સંવાદ કરે છે એનું પણ તમને થોડુંક આઈડિયા આપીશ. કહેવાય છે કે આ જે બે મંદિરો છે ને, બાંધકામ બાપુએ કરેલા છે. અને ખૂબ જ કહું તો 50-60 વર્ષથી એ બાપુ આ જગ્યામાં કાર્યભાળ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. તો એમના પણ તમને દર્શન કરાવું. એની પહેલાં એક અહીં બીજું મંદિર છે. આ જે છે એ મહાદેવનું જ મંદિર, જે પરીઓએ બનાવેલું અને શિવલિંગની સ્થાપના કરેલી. હવે અહીંયા એક ભૈરવ દાદાનું સ્થાન છે. વાહ, ભૈરવ દાદાએ તમે જો સિદ્ધ ભૈરવ દાદા જે કહેવાય ને એવી મૂર્તિરૂપી દર્શન રાખેલા છે. અને આ બાજુ છે બીજા મહાદેવ. આ સેમ ટુ સેમ મંદિર જ છે, પણ શિવલિંગનો આખી અલગ છે. એનું જોકે નામ કાંઈ લખેલું નથી એટલે બહુ આઈડિયા નથી. પણ અહીંયા પણ પાછળ માતાજી, અહીંયા દેવસ્થાન પાછળ ભોળાનાથનો મોટો ફોટો, અને આ પણ દેવ કહેવાય શિવલિંગ એ બાપુ દ્વારા સ્થાપિત શિવલિંગ છે, તેના દર્શન કરી રહ્યા છો. આ છે સોનપરી મહાદેવ મંદિર.
અને એની બાજુમાં છે બાપુનો કક્ષ, જ્યાં બાપુ બિરાજમાન હોય છે, એમનો ધૂણો છે. અને એની બાજુમાં ભંડાર કક્ષ જેવું છે, તો એના પણ હું તમને દેખાડીશ. સાથે સાથે પાણીનો પરબ છે, વિશાળ એવો વડલો છે. અને સાથે સાથે અહીંયા પણ એક નોટિસ મારેલી છે, જોકે ઘણા દેવસ્થાનોમાં નથી હોતી, પણ અહીંયા છે એટલે અહીંયા એ નોટિસનું પાલન કરવું જરૂરી છે. સાથે સાથે અહીંયા જે હાલના બાપુ છે એમના ધર્મપત્ની શ્રી મણી માતાજીની સમાધિ, સાથે મેલડી માતાજીનું સ્થાન, સાથે ઘણા બધા દેવસ્થાનો છે. પાછળ હું તમને બતાવીશ. પહેલાં પ્રથમ આપણે મણી માતાજીનું જે સ્થાન છે એમના દર્શન કરાવવું. એની પહેલાં એક નાનું સ્થાન છે, સાથે અહીંયા શિવલિંગ રૂપી દર્શન રાખેલા છે. અને સાથે સાથે માતાજીનો ફોટો અને ચરણ પાદુકા પણ રાખેલી છે, જેના પણ તમે દર્શન કરી રહ્યા છો. અને એની પાછળ જ આવેલું છે અહીંયા મેલડી માતાજીનું સ્થાન. એટલે આ બધા દેવસ્થાનો ખૂબ જ જૂના છે. બાપુ ઘણા બધા વર્ષોથી અહીંયા છે, સેવા કરે છે. બાપુ પહેલાં અહીંયા કહું તો નાની ઝૂંપડી બનાવીને રહેતા, એનો ફોટો પણ અંદર છે, હું તમને બતાવીશ. અને આ કહેવાય કે નાની એવી જગ્યા જ હતી, પણ બાપુએ અહીં આવીને ભજન કરીને અને આખી જગ્યાને ઉજાગર કરેલી છે. અહીંયા હવન માટેની પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે. આખું પ્રકૃતિના ખોળામાં જ આવેલું છે. અહીંયા પાછળ લીંબુડીના આખું જોવાય ને ઝાડવા બધા એ રીતે છે. અહીંયા પણ એક આખું લખેલું છે, શ્રીમાન ભૂદેવ શ્રી સોનપરી મહાદેવ દરબારમાં પૂજા વિધિ. ઓકે, અહીં આખું પૂજા વિધિની પણ વ્યવસ્થા રાખેલી છે. કોઈને હવન કે એવું કંઈ કરવું હોય એના માટેની સુંદર વ્યવસ્થા છે. આ વિશાળ વડલો, વડલાની નીચે ઘણા બધા દેવસ્થાનો છે. સામે ભૈરવ દાદાનું સ્થાન ને એ સ્થાન હોઈ શકે, જોઈ લઈ. આખું તમને અત્યારે એ પરિસરની અંદર આપણે ભ્રમણ કરી રહ્યા છીએ. આની પહેલાં જ્યારે આવ્યો ને ત્યારે ઘણા બધા કૂતરાઓ હતા, પણ આ વખતે એક બે જ દેખાણા છે. એક તો સામે બેઠું છે, બાકી આખી જગ્યામાં કૂતરાઓ ઘણા હોય છે. સાંજનો સમય છે એટલે કદાચ અડાવડા થયા છે. પગલાં પણ જોઈ શકો છો કૂતરાઓના. જંગલમાં રખડવાનું હોય એટલે પગલાં ઉપર નજર વહી જાય આપણી. અહીંયા એક બીજું એક સ્થાન છે, સ્થાન વિશે આપણને માહિતી નથી. અહીંના માતાજીનું સ્થાન છે. વાહ, માતાજીના તમે દર્શન કરી રહ્યા છો. માતાજીનું ખળું છે, અને સાથે સાથે સામે એક હનુમાનજીનું સ્થાન છે. એનો આપણે આઈડિયા હતો એટલે હનુમાનજીના તમને દર્શન કરાય એવું. આખી આ જગ્યા જે છે ને એ આ સોનપરી મહાદેવ જે મંદિર છે એની અંદર જ આવેલી જગ્યામાં ગણાય છે. અત્યારે સામાજિક વનીકરણને કારણે આ જગ્યાનું થોડુંક ડેવલપમેન્ટ પણ થશે અને લોકોને ફાયદો પણ થશે. સામે ખોડિયાર માતાજીનું પણ સ્થાન છે. ખૂબ વિશાળ જગ્યા છે અને વાર તહેવારે લોકો અહીંયા ખૂબ જ આનંદ કરે છે અને નાના મોટા પ્રસંગો પણ થાય છે. અત્યારે આપણે પાછળની સાઈડ પહોંચી ગયા છીએ. હવે તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવું. ત્યારે હાલ આપણે પહોંચી ગયા છીએ હનુમાનજી મહારાજ જે છે, હનુમાનજી મહારાજ સ્થાન છે. ભૈરવ દાદા કે હનુમાનજી મહારાજ બેના સ્થાન એ રાખેલા છે, જેના તમે દર્શન કરી રહ્યા છો. અને સામે છે ખોડિયાર માતાજીનું સ્થાન. જો કે ખેતર છે આખું, એટલે આપણે ખેતરને તકલીફ ન પડે એટલે સીધા અહીંથી દર્શન કરાવી દઉં. સામે ખોડિયાર માતાજીનું સ્થાન અને હનુમાનજી મહારાજ, ભૈરવ દાદાનું સ્થાન અને આખો વિશાળ આ પટ સાથે લીંબુવાડી. અને કહેવાય કે ફંક્શન કે ટૂંકમાં કહેવાય ને આશ્રમમાં પ્રોગ્રામ એક શબ્દ પણ ઉપયોગ થઈ શકે. હું વ્યવસ્થિત વ્યાજબી પ્રશ્ન નથી, પણ મેં કીધું તમને કહી દઉં. ખૂબ સુંદર જગ્યા છે. સામે ઉપર ડુંગર ઉપર ખોડિયાર માતાજીનું સ્થાન છે અને નીચે જ સોનપરી મેલડી માતાજીનું સ્થાન છે. બંને સ્થાનો છે. હવે આપણે જઈએ બાપુ પાસે. બાપુ પાસે કાંઈ સત્સંગ તો થઈ શકશે નહીં, પણ બાપુનું કક્ષ તમને બતાવું, ધૂણો બતાવું પ્રકૃતિના ખોળામાં. હા, બાપુની મઢી, બાપુની મઢીમાં અંદર હવે જઈ રહ્યા છીએ. અને જે બાપુ છે એનું નામ છે બ્રિજગીરી બાપુ, જૂના અખાડાના જૂના મહંત. અને આપણે એમનો ધૂણો સાથે એમનું આસન, અહીંયા બાપુ બિરાજમાન છે. બાપુ બધાને આશીર્વાદ આપી દો. બાપુ છેલ્લા 6 થી 7 વર્ષ થયા અન્ન જળ બાપુ નથી લેતા ને. અન્ન જળ કાંઈ ખાવા પીવાનું કાંઈ નહીં, એકને એક આસન ઉપર બેસવાનું, પગ બધા એક થઈ ગયા બંધ, એક જ હાથ હાલે છે અને ભજન કરવાનું, બીજું કાંઈ નહીં. વાહ, એક જ આસન ઉપર
અત્યારે એ બ્રિજગીરી બાપુ જે છેલ્લા 60-70 વર્ષથી બાપુ અહીં તમે ભજન કરતા છો, 60-70 વર્ષથી બાપુ અહીં ભજન કરે છે. અને આમનો બાપુનો ફોટો રૂપી દર્શન સાથે એક ખૂબ જ જૂનો ફોટો છે. હા, મહંત શ્રી બ્રિજગીરી બાપુ, શ્રી શિવગર માતા, શ્રી મણિમા એમનો ફોટો રૂપી દર્શન રાખેલો છે. સાથે અહીંયા બાપુનો પણ જૂનો ફોટો રાખેલો છે. બાપુના આસન ઉપરનો જે ફોટો છે, સાથે સાથે આ બાપુનો ધૂણો, સાથે ભંડાર કક્ષ પણ અહીંયા જ રાખેલો છે બાપુનો. અને સાથે ખૂબ જ જૂના બધા ફોટારૂપી દર્શન છે. અહીંયા જે 2 શિવલિંગો છે, આ બાપુ જે મંદિર બાજુનું બનાવતા એવું ત્યારનો છે. સાથે આ બધા જૂના ફોટારૂપી દર્શન એ બાપુ રાખેલા છે. હા, એ સિદ્ધ મહાત્મા જેમણે આ જગ્યાને ઉજાગર કરી હોય એવા મહાત્માના તમે દર્શન કરી રહ્યા છો. નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ. આ મંદિરની એક વિશેષતા છે આ જગ્યાની કે અહીંયા નહીં દાન ભેટી, નહીં કાંઈ બીજું, આવક નહીં. બાપુ કોઈ આવક આવે તો શું કરવાનું? હા, દીવાબત્તીમાં જ વાપરવાનું. વાહ, તેલમાં ને એમાં, બાકી કાંઈ કોઈની પાસે કાંઈ લેવાનું નહીં. વાહ. મંથનભાઈ પાસે ત્યાં જગ્યાના સેવક તરીકે છે અને એમની પાસેથી થોડુંક આપણે આજે સોનપરી મહાદેવ મંદિર છે એની થોડીક માહિતી લઈએ. આ કેટલા વર્ષો જૂનું મંદિર છે તો શું ઇતિહાસ છે? જય સોનપરી દાદા. આ મંદિર વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે પાંડવો જ્યારે વનવાસ ભોગવી રહ્યા હતા અને ત્યારે બાબરાની અંદર રોકાયેલા ત્યારે આ મંદિરમાં સોનપરી દાદાની સ્થાપના કરેલી. અને આ મંદિર એવું છે કે જે મંદિર, દરેક મંદિરની અંદર દાન પેટીઓ હોય છે, પણ અમારા સોનપરી મહાદેવ મંદિરની અંદર કોઈ દાન પેટી છે નહીં. અને એના જે મહંત છે બ્રિજરાજગીરી બાપુ, એ પણ છેલ્લા 7 વર્ષથી અન્નનો ત્યાગ કર્યો હોય અને અન્ન લીધા વગર પોતે પોતાનું રાખેલું છે. આ મંદિર માતૃશ્રી મણિમા, મેરડીમાં હનુમાન દાદા, આ બધા જ દેવી દેવતાઓની મંદિરો છે. એના પટાંગણમાં મંદિરના આયોજનના ભાગરૂપે અમે પર્યાવરણને અનુરૂપ વૃક્ષારોપણ એટલે વૃક્ષો વાવી અને હરિયાળી બનાવવા માટે મંદિરને અમે અહીંયા કામ ચાલુ છે અત્યારે. જે આપ જોઈ શકો છો અહીંયા જગ્યા પર આવનારા સમયમાં, આવનારા દિવસોમાં વૃક્ષો વાવી અને અહીંયા સારું એવું આપણે જે ગીર કહી શકીએ એવું ગીર ઊભું કરવા માંગીએ છીએ. એ નાખું બાપુ જોકે હાલી શકે એમ નથી, પણ આપણા માટે સ્પેશિયલ, આપણા જે દર્શકો છે એમના માટે બાપુ સ્પેશિયલ હાલીને. બાપુ હાથ પકડો. કાંઈ નહીં કરવું પડે. એ રીતે આ સીધું મહાત્મા છેલ્લા 60-70 વર્ષથી અહીંયા સેવા પૂજા કરે છે અને આપણા માટે સ્પેશિયલ અહીંયા ચાલીને પાણી ચડાવવું. હા, બાપુ આપણા માટે સ્પેશિયલ અંદરથી બહાર આવીને આ સોનપરી મહાદેવ મંદિરના સાનિધ્યમાં આપને દર્શન આપે છે. સાથે મંથનભાઈ જે આ જગ્યાના સેવક છે બાપુ સાથે ઊભા છે અને આપણને બાપુ દર્શન આપી રહ્યા છે સોનપરી મહાદેવના સાનિધ્યમાં સ્પેશિયલ અંદરથી આવીને આપણા માટે. વાહ. આ શિવલિંગની પણ આપણે માહિતી મળી તો કે આ શિવલિંગ પણ છેલ્લા 200 વર્ષ જૂનું શિવલિંગ. અને આ બંને મંદિરો આ બ્રિજગીરી બાપુએ એમણે કાર્યક્રમમાં બનાવેલા છે અને મહાદેવની સેવા કરેલી છે. એ બ્રિજગીરી બાપુના આપણે દર્શન કરી રહ્યા છીએ અને સાથે સાથે એ મહાદેવના પણ દર્શન કરી રહ્યા છીએ. જ્યાં પહેલાંના સમયમાં શિવલિંગ તો હતી પણ આ મંદિર નહોતું. એ મંદિરની અહીંયા બાપુએ વ્યવસ્થા માટે આખી 2 શિવલિંગ, 2 મંદિરો ટૂંકમાં બાપુએ બનાવેલા છે. વાહ. બ્રિજગીરી બાપુ અને મંથનભાઈ અને આ મહાદેવ. વાહ. નમો નારાયણ, નમો નારાયણ. હવે મંથનભાઈ અત્યારે આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ? આપણે અહીંયા લીંબુવાડી છે. હા, જે લીંબુવાડી અમે અહીંયા એક વ્યવસ્થાના ભાગરૂપે ઊભી કરેલી છે. ઓકે. એ વ્યવસ્થા એવી છે કે અમારે મંદિરમાં કોઈ પાસેથી દાનપેટી ન રાખવી અને કોઈ પાસે ફાળાની બુક ન રાખવી. અને આ લીંબુડી જે છે 70 જેટલા થળિયા છે અમારી પાસે લીંબુડીના. એ લીંબુડીમાંથી એના જે સેવકો છે એ લીંબુ ઉતારી અને બાબરા માર્કેટિંગ યાર્ડમાં સવારે હરાજીમાં મૂકી આવે છે અને ત્યાંથી જે પૈસા આવે છે
એ પૈસાને મંદિરમાં સેવા પૂજા માટે, ભગવાનના દીવાબત્તીના કામ માટે અને મંદિરના કામ માટે વાપરવામાં આવે છે. અને અમારે ક્યારે પણ અહીંયા મંદિરમાં દાનપેટી રાખવાની જરૂર નથી પડી અને ક્યારે પણ કોઈ પાસે ફાળો લેવાની જરૂર નથી પડી. વર્ષમાં શ્રાવણ મહિનામાં દર સોમવારે એટલે કે 4 સોમવાર દાદાનો થાળ થાય છે. તદુપરાંત દર વર્ષમાં 12 વખત શિવરાત્રિ આવે છે. 12 શિવરાત્રિનો અહીંયા ભગવાન ભોળાનાથનો રાત્રિનો અભિષેક પણ થાય છે, જે અભિષેક મંદિર દ્વારા હોય છે. અને એ અભિષેકનો તમામ ખર્ચ અમારી આ લીંબુડી પૂરી પાડે છે અને મંદિરનો તમામ ખર્ચ પણ મંદિર માટે લીંબુડી જ પૂરી પાડે છે. વાહ, આવી રીતે બધા મંદિરોને અથવા તો સ્થાનને આ શીખવા જેવી બાબત કહેવાય કે આપણે જે યાત્રીઓ અથવા તો દર્શનાર્થીઓનો એક આવક સ્ત્રોત અને એની સિવાયનો એક એવો આવક સ્ત્રોત જે કાયમી માટે રહે. અને આ લીંબુડી તો એવી વસ્તુ છે કે 12 માસ તમને લીંબુ આપે, ક્યારેક ઓછા ક્યારેક વધુ, પણ લીંબુ તો આપવાના જ છે. અને એનો જે ખર્ચો છે, એના જે પૈસા છે, એમાં આખું આ મંદિર જેવી વિશાળ જગ્યાનો કાર્યભાર સંભાળી જાય. અને સાથેનો ભવિષ્યનો પ્લાન પણ તમારો એવો છે કે આજુબાજુમાં ઘણું બધું તમારે વાવવું છે, તેના વિશે તો અમારો ભવિષ્યમાં એવો પ્રોગ્રામ છે ભગવાન ભોળાનાથની કૃપાથી કે આજુબાજુમાં અન્ય એવા વૃક્ષો જે આમ કહી શકીએ કે કુદરતની દેન છે વૃક્ષ, એટલે એ વૃક્ષો અમને ભોળાનાથની સેવા માટે અન્ય ફળવાળા વૃક્ષો જેવા કે આંબા છે, જામફળી છે, ચીકુડી છે, આવા વૃક્ષો પણ અમે અહીંયા અમારી 18 વીઘા જગ્યામાં વાવી અને વાવેતર કરી અને મંદિરને આજીવન નિભાવ ખર્ચ માટે ક્યારેય કોઈના પર નિર્ભર ન રહેવું પડે અને આજીવન ભોળાનાથ ના મંદિરમાં અમારે ક્યારેય દાનપેટી કે દક્ષિણાપેટી ના રાખવી પડે. એના માટે અમે એવું આયોજન કરીએ છીએ કે અહીંયાની જે જગ્યા છે એ જગ્યામાં અમે એવા ફ્રૂટવાળા વૃક્ષો અને આવા આવકવાળા વૃક્ષો, જે આપણે એમ કહી શકીએ કે ભાઈ એક બાવળ છે તો બાવળ 25 વર્ષે આપણને આવક આપે છે, કે બાવળનું લાકડું પણ વેચી શકીએ. તો અમે એ જ વિચારીએ છીએ કે પ્રકૃતિને પ્રેમ કરતા લોકો શીખે. અહીંયા વૃક્ષો વાવીએ એટલે પ્રકૃતિ હરિયાળી થાય અને હરિયાળીની સાથે સાથે અમને અમારા મંદિર માટે નિભાવ ખર્ચ પણ આપી શકે. અને એક સામાજિક રીતે જોઈએ તો અત્યારે વૃક્ષો બહુ કપાતા જાય છે અને આપણા વિસ્તારની અંદર આપણે જોઈએ તો આપણે એવું કહીએ છીએ વિકાસ અને ડેવલપિંગ ને વિકાસની સાથે આપણે પ્રકૃતિને નુકસાન કરતા જઈએ તો એ નુકસાન ન થાય અને નુકસાનની ભરપાઈ કરી શકીએ. એટલા માટે અમે અહીંયા વૃક્ષો વાવી અને સામાજિક રીતે ક્યારેય મંદિરમાં કોઈ આવે તો એને ક્યારેય એવું ના થવું જોઈએ કે અમારી પાસે દાન લેશે એવું. એટલા માટે અમે આ વ્યવસ્થા ઊભી કરીએ છીએ. વાહ, ખૂબ જ સુંદર તમારું કાર્ય છે અને ખૂબ જ સુંદર આપણે ગમ્યું છે. એ ખૂબ જ સુંદર જગ્યાને આપણે દર્શન કર્યા, સાથે જગ્યાનો ઇતિહાસ જાણ્યો, સાથે એના ભવિષ્યની પણ જે પ્લાનિંગ હાલતા હતા કે લોકોને એક માર્ગદર્શન મળી રહે એક જગ્યા વિશે, કે કોઈ આશ્રમ હોય કે કોઈ મંદિર હોય તેની આજુબાજુમાં આવી નાની મોટી વ્યવસ્થા કરીને વગર દાન પેટીએ આખી આ મંદિરનું કાર્યભાર ચાલી રહે એના માટેની ખૂબ જ સુંદર વ્યવસ્થા આપણે જોઈ. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિ યુટ્યુબ ચેનલમાં. નવી જગ્યા નવી માહિતી લાવતો રહીશ. હું છું નીરવ હિંગુ. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ગિરનારી, જય સોનપુરી મહાદેવ, ઓમ નમો નારાયણ, આદેશ અલખ નિરંજન.